મોક્ષમાળા શિક્ષાપાઠ 72 32 યોગ મોક્ષ પ્રાપ્તિના 32 યોગ પરમ કૃપાલદેવે બતાવ્યા. તેમાં આપણે 18 સુધી જોઈ ગયા. હવે 19મો છે શુદ્ધ કરણીમાં સાવધાન થવું. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. શુદ્ધ કરણી, અશુભ કરણી, શુભ કરણી અને શુદ્ધ કરણી, એટલે અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. એટલે આત્મા જે રીતે શુદ્ધ થાય તે ક્રિયા, તેનું નામ શુદ્ધ કરણી છે. કરણી એટલે સાધન. એવા સાધન કરવા કે જેથી આપણો આત્મા શુદ્ધ થાય. અનાદિથી કર્મને આધીન અશુદ્ધ થયેલો છે તે હવે પોતાના સ્વભાવમાં આવે. આત્માનો મૂળ સ્વભાવ પરમ શુદ્ધ છે. ભગવાન જેવો, સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ આત્મા છે. એમાં એક અનંતાંશ પણ મલિતા નથી શુદ્ધ આત્મામાં. એટલે એવી જે શુદ્ધ આત્માની સ્થિતિ તે જે સાધનથી પ્રાપ્ત થાય તે શુદ્ધ કરણી. આત્મા શુદ્ધ થાય, શુદ્ધ કરણીમાં સાવધાન થવું. કરણી એટલે ક્રિયા. એટલે આત્મા જે વડે શુદ્ધ થાય એવી ક્રિયા કરવામાં સાવધાન થવું, અર્થાત ઉપયોગપૂર્વક તે ક્રિયાઓ કરવી. ન નિશ્ચય એકાંતિ આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથ રહેલ. માત્ર આત્માનું લક્ષ્ય રાખીને તેને શુદ્ધ કરવા જો ક્રિયા ન સેવે, વ્યવહાર ન કરે તો એ નિશ્ચય આત્મ સ્વરૂપને ન પામે. ભલે ને ભગવાન જેવું આત્માનું સ્વરૂપ છે, પણ એને પ્રાપ્ત કરવાનો ઉપાય જો ન કરે, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, સ્મરણ વગેરે, તો એ શુદ્ધત્વ પ્રાપ્ત ન થાય. અનાદિથી મલિન છે જ એવું જ રહે. હજુ અનંતકાળ પણ વહી શકે, પણ જ્યારે પોતે સદગુરુ આજ્ઞાએ એનો ઉપાય જાણી શુદ્ધ કરણીમાં વર્તી અને શુદ્ધ કરશે ત્યારે જ થશે. કંદકો પલવત પૈડી પુરુષ તણી જોડી અનાદિ સ્વભાવ. સોનાની ખાણમાં સોનું અને માટી એ ભેગી છે જ અનાદિકાલથી. કોઈએ ભેળવ્યા નથી, તેમાં સોનાના કણો જુદા કરીને નાખી દીધા નથી. હવે જ્યારે એને જુદા કરે તો થાય, ન કરે તો પડ્યા જ રહે. જેમે સરકાર સોનાની ખાણમાં, કોલારમાં ઊંડે સુધી જઈ બેમાં જુદા એને કાઢે બહાર, પછી સોનું સોનું એ વિભાગ જુદો કરે તો થાય, ન કરે તો ન થાય. એમ આત્મા શુદ્ધ કરવો હોય તો તેવી ક્રિયા, તેવી કરણી કરવી અથવા સત્સાધન કરવા. કરણી એટલે સત્સાધન. તે સત્સાધન કયા કરવા? સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે સત્સાધન તે ક્રિયા છે. આપણે અહીંયા બેઠા આ બધી ક્રિયા છે. સામાયિક પ્રતિક્રમણ વગેરે કરે ક્રિયા છે. તેમ સત્સંગ, ભક્તિ પણ ક્રિયા છે. એ સત્સાધન કરવામાં પ્રમાદ ન કરવો, અને એ પણ ગુરુ આજ્ઞાએ કરવું. સ્વચ્છંદે તો અનંતકાળથી અનંત કર્યું, પણ હજુ સુધી કંઈ હાથમાં આવ્યું નહીં. પણ હવે સ્વમતી કલ્પનાએ નહીં. હવે ગુરુ જે બતાવે આપણા આત્માને જે યોગ્ય હોય તે જ કરવું. આણાય ધમ્મો આણાય. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એટલે ભક્તિ વગેરે સત્સાધન કરવામાં પ્રમાદ ન કરવો. વિવેચનમાં કે છે કાલે શું થશે તેની ખબર નથી. કાલે શું થશે? આપણા મોનું અહીંયા કોઈ કાલે રહેશે કે કોઈ જશે, કાંઈ જ ખબર નથી. નિશ્ચિત નક્કી નથી. ગમે ત્યારે દેહ ત્યાગ થઈ શકે. આત્મા નથી મરતો, પણ દેહ ધારણ કર્યો ગમે ત્યારે છૂટી શકે. દેહનો ઉત્સર્ગ થઈ શકે, દેહોત્સર્ગ. માટે કાલે શું થશે તેની ખબર નથી. કરી લેવું, સાવધાન થવું. અહીંયા સાવધાન થવા કે છે, જાગ્રત થવું. હવે કેમ કે પ્રમાદમાં તો અનંતકાળ તો વહી ગયો. અથવા કર્યું તો પણ સ્વચ્છંદે અથવા કુગુરુ આશ્રય કર્યું. હવે સદગુરુ આજ્ઞાએ કરવું અને સત્સાધન કરવામાં સાવધાન થવું. સાવધાન એટલે જાગ્રત થવું. કાલે શું થશે એટલે કહ્યું
આજનો લાવો લ્યો કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે, વચમાં છે આડી રાત કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે, કાલ આવશે કે નિશ્ચિત છે, માટે આજ આપણા હાથમાં જેટલું છે લાવો લઈ લો. પ્રભુ શ્રી કે ફાકો મુઠ્ઠી લાવો લઈ લો. આવો અવસર બેર બેર નહીં આવે. લૂંટમ લૂંટ લાહો લેવાનો અવસર આવ્યો છે. લૂંટમ લૂંટ, તમારે જેટલું લૂંટવું એ લૂંટી શકો, લઈ શકો લાભ. કેમ કે હમણાં તમારા હાથમાં બાજી છે. દેહ છૂટી ગયો પછી ક્યાં જઈને કઈ ગતિમાં પડશો ત્યાં કંઈ વળે નહીં. અને વળી પાપના અવતાર મળી ગયા તો દિવસે દિવસે આત્મા નીચે જશે. માનો કે જેમ ઘરોળીનો અવતાર મળે, ઘરમાં બહુ મોહ હોય તો ઘરોળી થઈ ગયો માની લો. હવે એની વૃત્તિ કેવી રહે કે એને પકડું, મારું, ખાઉં. એટલે મારવાના પરિણામ હોવાથી આત્મા નીચે નીચે જ જતો રહે. હવે પાછો ક્યારે ઊંચો આવે. એટલે મહાપુરુષો કે હવે આપણી પડતી ન થાય એ વિશેષ ખ્યાલ રાખવો. જેમ ઊંચો ચઢેલો માણસ હોય એને વધારે ભય હોય. કંઈ પહાડ ઉપર ચડતા હોઈએ ત્યાં બહુ જ સાંકડો રસ્તો હોય કે ભાઈ પડી જઈએ નીચે જતા રહીએ તો વધારે સાચવીએ છીએ. તેમ આપણે જેમ જેમ મુમુક્ષુતાના અંશો પ્રગટ્યા હોય, કંઈ ત્યાગ વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ હોય અને આવો જોગ મળ્યો હોય તેની જવાબદારી બહુ વધી જાય છે. કેમ કે ઘણો ઊંચો પુણ્ય લાવી દીધો, હવે અહીંયાથી પડે તો માર પણ જબરી લાગે. અને અનંતકાળમાં નહીં થયું એવો આ જોગ મળ્યો તે પણ ફોક જાય. માટે કે છે શુદ્ધ કરણીમાં સાવધાન થવું, કરી લેવું, સાવધાન થવું, તત્પર થવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. તો શું જગતમાં રહેલા બધા જીવો પુરુષાર્થ નથી કરતા? બધા જ કરે છે. હા, કીડીથી માંડી હાથી સુધીના બધા જ જીવો કે દેવ કે મનુષ્ય કોઈ નવરા નથી બેઠા. કંઈ ને કંઈ કર્યા જ કરે. પણ બધો અસત પુરુષાર્થ છે, સત પુરુષાર્થ નથી. તેથી લેવા જાય છે સુખ અને મળે છે દુઃખ. કેવી રીતે? દ્રષ્ટાંત છે, એક ઉંદરને ભૂખ લાગી, ઉંદરને કે કંઈ જાણે ખાવાનું મળે તો સારું. એટલે એને પુરુષાર્થ કર્યો. શું કર્યો? કે કરંડિયો જોયો, હા કે આમાં કંઈ ખાવાનું હશે. એટલે એણે એના દાંત તીણા, એટલે એનાથી એ કરંડિયો કાપવા માંડ્યો. જેવો કરંડિયો કાપવા માંડ્યો અને કાણું પડી ગયું કે અંદર તો સાપ હતો. એ તો પેલો મદારીનો કરંડિયો હતો. એટલે જેવું એનું કાણું પડ્યું કે સાપે ભૂખો જ હતો, એટલે ઉંદર સીધો એના મોઢામાં જ ગયો. પુરુષાર્થ તો કર્યો પણ વિપરીત પુરુષાર્થ થયો, એથી એની મૃત્યુ થયો એનું. તેવી રીતે મહાપુરુષો કે જગતવાસી જીવો સુખ મેળવવા પ્રયત્ન તો ખૂબ કરે, આખી જિંદગી મથે, પણ એવા કામ કરે કે દુઃખ જવાને બદલે ઉડતું વધી જાય. સંસારમાં સુખ માની એમાં પડે એટલે ઉપાધિ વધે. ધંધા, ઘર, છોકરા, મકાન, દુકાન, ઓહો, આખા વિશ્વની ઉપાધિ અને વેઠવી પડે. એટલે ગયો તો સુખ લેવા પણ દુઃખ વધી ગયું, ત્રિવિધ તાપાગ્નિ વધી ગઈ. એમ પુરુષાર્થ તો જગતવાસી જેવો બધા કરે, પણ એ અસત પુરુષાર્થ છે. માટે કૃપાલ કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ છૂટવાના લક્ષે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષય સદાય સુજાગ્ય. સદા જાગ્રત એવો મુમુક્ષુ તો હંમેશા દયા ભાવનાઓ, શાંતિ મને કેમ થાય અંતરમાં, સમતા ભાવ કેમ આવે, ક્ષમા ભાવ કેમ આવે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય બોલવાનો પ્રયત્ન કરે. સત્ય, ત્યાગ, અંતર ત્યાગ સહિત બાહ્ય ત્યાગ અને વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહે. આ સત્પુરુષાર્થ છે. આ આત્મજ્ઞાનની યોગ્યતા આપનારા લક્ષણો છે, ગુણો છે.
માટે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, કાળ પાકશે ત્યારે કરશું એમ ન કહે. સાચો આત્માર્થી એમ ન કહે કે હવે કાળ પાકશે ત્યારે કરશું, પણ સમય કારણ છે, ભવસ્થિતિ પાકશે ત્યારે કરીશું. પણ તું પકાવે નહીં તો આપોઆપ નહીં પાકે. તું પુરુષાર્થ કર તો પાકી સમજવી. અને જે એમ કહે કે કાળ ભવસ્થિતિ પાકશે ત્યારે કરીશું, તો કે એ સૂચવે છે કે તારી હજુ ભવસ્થિતિ પાકી નથી, એટલે તને આવા વિચાર આવે છે. પણ જેને કરવું છે એ મોડું ન કરે, એ તો શીઘ્રમ કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કાં તો કાર્ય સાધું કાં દેહ છોડી દઉં, આવી રીતે મરણીઓ થઈને વર્તે. જેને કરવું છે, બાકી પુરુષાર્થહીનતાની વાત કરે એટલે એને કરવું નથી, તો એની ભવસ્થિતિ પાકી જ નથી. હા, પાકશે પણ પકાવી નથી. અને શિથિલ એટલે જ્ઞાની પુરુષો કે આવી વાત બી સાંભળવી નહીં. કૃપાલે કે તું આજે કરવા માંડે તો તારી પાકી જ સમજવી. તું કર તો બધું થશે. અને પાંચેય સંભય કારણમાં મુખ્ય કારણ તો પુરુષાર્થ છે. પુરુષાર્થ કરે તો બધું થાય. વ્યવહારમાં એમ માનીને નથી બેસી રહેતો કે હવે જ્યારે ભવસ્થિતિ પાકશે ને ત્યારે આપણું બધું આ મળવાનું છે, ખાવાનું, પૈસા બધા મળી જશે, એમ કરીને ઘરે બેસી નથી રહેતો. ત્યાં કેમ દોડે છે? દેગા અલ્લાહ તો છપ્પર ફાડ કે દેગા, ત્યાં કેમ દોડીને જાય? ત્યાં તો ભૂખે મરે. એટલે કે ભાઈ પુરુષાર્થ તો કરવો પડે, નહીં તો કોણ ખાવાનું આપે? જ્યારે પરમાર્થની વાત આવે ત્યારે હવે ભવસ્થિતિ પાકશે ત્યારે કરીશું. અર્થાત એટલે કે એને કરવું નથી. કરનાર હોય એ તો લઈ મંડે, એ મોડું ન કરે. એટલે અહીંયા કે છે બીજું, પ્રમાદ કરે તો સત્ફળ ના આવે, કાળ પાકશે ત્યારે કરશું એમ ન કહે, સાવધાની ન રાખે તો પ્રમાદ પેસી જાય. પ્રમાદ કરે સત્ફળ ન આવે, સાવધાની ન રાખે તો પ્રમાદી તો જીવ છે જ અનાદિનો. એવી એની આદત છે, સ્વભાવ પડી ગયો જાણે કે ઊભો હોય તો બેસવાનું મન થાય અને બેઠો હોય તો સૂઈ જવું, એ એને ગમે. તો પ્રમાદ તો એને અનાદિથી પ્રિય છે, પણ હવે એને પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ વગર તો વ્યવહારમાં પણ સિદ્ધિ ન થાય તો પરમાર્થમાં ક્યાંથી થાય? એનો તો અભ્યાસ નથી. વ્યવહાર તો અનંતકાલથી બહુ વાર કર્યો, પણ એને મોક્ષ માટેના પુરુષાર્થ કઈ આ સંસારની જેમ નથી કર્યા. સત્પુરુષે કહેલું સાધન તે સત સાધન છે. હવે કયો પુરુષાર્થ કરવો? તો કે જ્ઞાની પુરુષે જે કહ્યું હોય તે, સ્વચ્છંદે નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમાં અનંત છે. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત એવા નિર્દોષ પરમાત્માએ આ ભાખ્યું કે તું તારું સ્વચ્છંદ રોકીને જ્ઞાનીની આજ્ઞાએ વર્ત. કેમ કે આણાએ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને એ જ તપ. તને ખબર નથી, નાની કે તેમ કર્યા કર. વ્યવહારમાં સમજે છે, કંઈ શીખવું હોય કોઈની પાસે, એની પાસે મમ મૂંગો થઈને રહે, એ જેમ કે એમ કરે. નહીં તો કે શીખાય નહીં તો પછી આમાં કેમ પોતાનું ડાપણ વાપરે? આમાં તો ઉડતું કે સાવ અજાણ છે. એમ પ્રમાદ કરે તો સત્ફળ ના આવે. સત્પુરુષે કહેલું સાધન તે સત સાધન છે. શુદ્ધના લક્ષ્ય છૂટવા માટે જે કરણી થાય તે શુદ્ધ કરણી છે. છૂટવા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે. આ પહેલાં લક્ષ્ય થવો જોઈએ કે ભાઈ શાના માટે મારે કરવું છે. દુકાનદારી કરે, રાત દાડો મથે, ત્યાં પણ એને લક્ષ્ય છે કે ભાઈ મારે પૈસા કમાવા છે. કંઈ સેવા કરવા માટે દુકાનદારી નથી. પૈસા મળે તો આ ઘર ચાલે, કુટુંબીઓનું ભરણ પોષણ થાય, એના માટે આ દુકાન છે. એમાં લક્ષ્ય બાંધ્યો કમાઈનો, ત્યાં ખોવા માટે નથી કે ભાઈ ગમે તેમ થાય, દુકાન છે ને આપણી. પણ જુએ સરવાળે વર્ષ પૂરું થયું તો કંઈ નફો રહ્યો કે નુકસાન ગયું, ત્યાં બરોબર ખ્યાલ રાખે છે. તેમ અહીંયા પણ કે છે છૂટવાના લક્ષ્ય, પુણ્યના લક્ષ્ય નહીં.
પણ હવે જન્મ મરણથી મારો આત્મા છૂટે, સર્વકાળ માટે પરમાત્મા શાંતિને પામે અને ફરી આ જન્મ જરા મૃત્યુના કે રોગ શોક ચિંતાના દુઃખ ના આવે, એના માટે આ ધર્મ છે, સત્સાધન છે. એટલે સત્પુરુષોએ કહેલું સાધન તે સત્સાધન છે. શુદ્ધના લક્ષ્ય છૂટવા માટે જે કરણી થાય તે શુદ્ધ કરણી છે. છૂટવા માટે, છૂટવું સાથી, જન્મ મરણથી કહો, કર્મ બંધનથી કહો, અથવા દુઃખથી કહો. આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે. દુઃખ જીવને પ્રિય નથી અને સત ધર્મ આરાધન કર્યા વિના દુઃખ કદી જાય નહીં. માટે છૂટવા માટે જે કરણી થાય, જે કરણી એટલે ક્રિયા, ભક્તિ, સત્સંગ, સ્મરણ, સ્વાધ્યાય, આ બધી છૂટવા માટેની ક્રિયા છે. છૂટવા માટે જે કરણી થાય તે શુદ્ધ કરણી છે. છૂટવા માટે પહેલાં કહ્યું, એટલે શુદ્ધ ભાવના લક્ષ્ય, પુણ્યના લક્ષ્ય નહીં કે મને દેવલોક મળે કે સંસારમાં સુખ મળે, એના માટે ધર્મ ક્રિયા નથી. પણ હવે તો હું જન્મ મરણથી સર્વકાળને માટે મુક્ત થાઉં, એવો પહેલાં લક્ષ્ય રાખે. અને પછી જે ક્રિયાઓ ભગવંતોએ ઉપદેશી હોય તે કરણી કરે તે શુદ્ધ કરણી છે. શુદ્ધ ભાવના લક્ષ્ય જે કરણી કરે તે શુદ્ધ કરણી છે. ત્યાં અંતઃકરણ જોડાવવું જોઈએ. ત્યાં આપણો અંતરાત્મા ત્યાં જોડાવવો જોઈએ કે મારે શુદ્ધના લક્ષ્યે શુભમાં જ રહેવું છે, તો શુદ્ધ ભાવ કોઈ દિવસ પ્રાપ્ત થશે. એટલે અહીંયા કૃપાલદેવે વાક્ય કહ્યું, શુદ્ધ કરણીમાં સાવધાન થવું. શુદ્ધ કરણી, શુદ્ધ ભાવના લક્ષ્યે જે કરણી એટલે ક્રિયાઓ, શુભ ક્રિયાઓ ભગવંતે ઉપદેશી હોય તેમાં સાવધાન થવું, પ્રમાદી ન રહેવું. એ ક્રિયાઓ અવશ્ય કરવી. ક્રિયાઓથી જ કાર્ય થાય છે. આ બધા કારણ છે. કારણથી કાર્ય સધે, એ અનાદિની ચાલ. અનગંજીએ કહ્યું, કારણથી કારજ સધેરે એ અનાદિની ચાલ, પણ કારણ વિન કારજ સાધીએ રે નિજ મત ઉન્માદ. પણ હું તો કારણ નહીં સેવું, પણ કાર્ય સાધું તો કે તારા મનનું ગાંઠપણ છે. કારણથી કારજ સધેરે એ અનાદિની ચાલ, પણ કારણ વિન કારજ સાધીએ એ નિજ મત ઉન્માદ. એ નિજ મત ઉન્માદ, મત એટલે માન્યતા, પોતાની માન્યતાનો ઉન્માદ એટલે ગાંઠપણ છે. કારણ વગર કાર્ય નહીં થાય, કારણ સેવે નહીં તો કાર્ય નહીં થાય. તો આ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ કરવા જ પડશે, તો જ આત્મશુદ્ધિ થશે. વાતો એ બડા ન થાય. પ્રભુશ્રી કે પ્રભુ થૂકે પૂડા ન બંધાય, તેનું તેલ જોઈએ. તેલ વગર પૂડા ન થાય, તેમ અહીંયા તો પુરુષાર્થ કરવો પડશે પ્રભુ, એના વગર પ્રાપ્તિ નહીં થાય. છૂટવા માટે જે કરણી થાય તે શુદ્ધ કરણી છે. ત્યાં અંતઃકરણ જોડાવવું જોઈએ. એટલે શુદ્ધ કરણીમાં સાવધાન થવું, શુદ્ધ ભાવના લક્ષ્ય. હવે 20મું વાક્ય કૃપાલદેવ કહે 32 યોગમાંનું, આ રીતે જે શુદ્ધ ભાવના લક્ષ્ય જે કરણી કરે તે એને મોક્ષ સાથે જોડે. કેમ કે શુદ્ધ ભાવનો લક્ષ્ય છે, માટે એનું જરૂર મોક્ષ સાથેનું જોડાણ થાય. હવે 20મું વાક્ય મોક્ષ સાથે જોડવાનો યોગ તે છે, સંબરને આદરવો અને પાપને રોકવા. સંબરને આદરવો અને પાપને રોકવા. આ કૃપાલદેવે વાક્ય કહ્યું. સંબર એટલે આવતા કર્મોને રોકવા તે સંબર. નવીન કર્મબંધ ન થવા દેવો તે સંબર. એને આદરવો એમ કહ્યું, અને પાપને રોકવા. જે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે એને તો સહજ સંબર છે આત્મજ્ઞાનના કારણે, પણ આપણને તે નથી અજ્ઞાનીને. એટલે એને એનો આદર કરો પહેલાં. એટલે મારે સંબર જોઈએ, મારે નવા કર્મ નથી બાંધવા,
એમ તમે કે ભાવ લાવો, એને આદર આપો, તો કદી તમારા હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થશે અને તમે આવતા કર્મોને રોકશો. અને પાપને રોકવા, સંબર એટલે શુદ્ધ ભાવથી નવા કર્મ ન આવે, શુદ્ધ ભાવનો તો આદર કરો અને શુભ ભાવમાં રહો, તેથી પાપ રોકાય. એટલે સંબરને આદરવો અને પાપને રોકવા. 5 અણુવ્રત, હવે વિવેચનમાં કહે છે 5 અણુવ્રત વગેરે પાપને રોકવા માટે છે. 5 અણુવ્રત મુનિને માટે 5 મહાવ્રત: અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ. મુનિને માટે 5 મહાવ્રત, શ્રાવકને માટે 5 અણુવ્રત. આ વ્રતો શું છે? વૃત્તિઓને રોકવા માટે વ્રત છે. આપણી અનાદિની વૃત્તિઓ એ રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવમાં વહે છે, એને રોકવી, તે ભાવોમાં ન જવા દેવી, તેનું નામ છે વ્રત. તે 5 અણુવ્રત વગેરે પાપને રોકવા માટે છે. કેમ કે હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ, અપરિગ્રહની વૃત્તિ એ 5 પાપોથી કર્મનો આશ્રવ થાય છે. માટે પાપને રોકવા માટે વ્રત છે. 5 અણુવ્રત વગેરે પાપને રોકવા માટે છે. તેમાં પ્રથમ અશુભમાંથી શુભમાં આવે, પછી પુણ્યના વિકલ્પ પણ મૂકીને શુદ્ધ ભાવમાં રહે, ત્યારે સંબર થાય. પહેલાં તો શું કરવું? તો કે પહેલાં તો તમે અશુભમાંથી શુભમાં આવો. 3 પ્રકારના ભાવ: અશુભ, શુભ અને શુદ્ધ. તો પહેલાં તો કહ્યું કે અનાદિની પ્રીતિ જે પરમાં પડેલી છે એને પહેલાં રોકો, ઘટાડો. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. જે પ્રેમને તોડે અર્થાત રાગ જગતમાં ભૌતિક પદાર્થનો ઘટાડે અને સત્ગુણો જે સત્પુરુષોને પ્રાપ્ત છે એના પ્રત્યે મન જોડે. એટલે અશુભમાંથી પહેલાં શુભમાં આવો, તો શુદ્ધમાં જવાશે. સીધા આપણે કે ભાવ તો શુદ્ધ ભાવ જ પ્રાપ્ત કરવો છે, તો આપણે આ વચ્ચે શુભની શું જરૂર? આપણે અશુભમાંથી સીધા શુદ્ધમાં જ જાઓ, તો કે ન જવાય. સીડી છે. જેમ કે આપણે અહીંયા 7 ફૂટ નીચે છીએ, 7.5 ફૂટ આ હોલથી, તો કે હવે આ મારે તો ઉપર જવું છે. હવે આમાં એક બેન આટલા બધા પગથિયા 14-15 શું કામ ચડવા? મારું છલાંગ જો સીધો ઉપર, તો એ ઉપર ન જાય, પછી ખાટલામાં જાય, નાખો ખાટલામાં, પગ ભાંગી ગયો કે પ્લાસ્ટર આવે. એમ જે જેની રીત હોય તેમ કરવું પડે. એમ અશુભમાંથી પહેલાં શુભમાં આવે તો શુદ્ધમાં આવાય. અશુભ ભાવ જ અનાદિનો એટલો બધો ગાઢ છે કે એને શુભમાં આવતાય કેટલાય કાળ નીકળી જાય. કેટલોય કોઈના પાપના દળિયા ઓછા હોય તો ટૂંકામાં પતે, બાકી બહુ કાળ પણ વયો જાય. એટલે કે છે પહેલાં તો તમે સંબરને કે આદરો, મંદિરમાં એને આદર ભાવ આપો કે આવતા કર્મ મારે નવા નથી જ બાંધવા, એમ એને અંતરમાં આદર ભાવ આપો, તો એ કોઈ દિવસ તમારા હૃદયમાં આવશે. એવો ભાવ ઉપજશે કે મારે તો નવા કર્મ બાંધવાની બધા કારણોને રોકવા જ છે, અર્થાત 5 અણુવ્રત આદરવા જ છે. પ્રથમ અશુભમાંથી શુભમાં આવે, પછી તો પુણ્યના વિકલ્પ પણ મૂકીને શુદ્ધ ભાવમાં રહે, ત્યારે સંબર થાય. પછી પુણ્યના વિકલ્પ પણ મૂકી દે. કેમ કે શુભ કે અશુભ બંને અશુદ્ધ ભાવ છે, પણ અશુભની અપેક્ષાએ શુભ સારું, પાપની અપેક્ષાએ પુણ્ય સારું, અપેક્ષા એ વાત છે. બાકી તો એ પણ બંધ છે, પુણ્ય પણ બંધ છે. એ પણ કર્મબંધ જ કરાવે, સંસારમાં જ ખોટી કરે, પણ એના વગર શુદ્ધ ભાવ પ્રાપ્ત થતો નથી. માટે કે છે કે તમે પહેલાં અશુભમાંથી શુભમાં તો આવો,
પછી તમે શુભના વિકલ્પો મૂકી અને શુદ્ધ ભાવમાં જજો. પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, પછી શુભમાંથી શુદ્ધમાં જવાશે. એના પહેલાં નહીં જવાય. પણ અનાદિની પ્રીતિ જે પરની છે એ તોડતા જ એનો દમ નીકળી જાય. એ જ મુશ્કેલ છે. પછી શુભમાંથી તો અશુભમાં શુદ્ધમાં જઈ શકાય એમ છે, પણ એનો પ્રેમ જ તૂટતો નથી. મોહ એટલો બળવાન છે કે એને આડો આવે એ પ્રીતિ જગતની ઘટતી જ નથી. એટલે આપણને પહેલાં કહ્યું કે તમે ભગવાન પ્રત્યે ભક્તિ કરો, એના ગુણોમાં અનુરાગ કરો. ભક્તિ પરમ પ્રેમ રૂપા, ભગવાનના ગુણોમાં પ્રીતિ કરવી એનું નામ જ ભક્તિ છે. પરની પ્રીતિ છોડી પર પ્રેમ પ્રભા, बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाय दिए. પરનો પ્રેમનો જે પ્રવાહ છે એ સત્પુરુષના ગુણો પ્રત્યે જોડો તો કે બધા આગમનનું રહસ્ય તમારા અંતરમાં આવી જશે. તમને જ્ઞાન પ્રગટશે, આત્માનો અનુભવ થશે, જે અનંત સુખરૂપ છે. પછી કેવળના મેળવવાની ભાવના થશે. એટલે પ્રથમ અશુભમાંથી શુભમાં આવે, પછી પુણ્યના વિકલ્પ મૂકીને પણ શુદ્ધ ભાવમાં રહે ત્યારે સંબર થાય. પછી શુભના વિકલ્પ પણ છૂટી જઈ અને શુભ ભાવમાં જ્યારે રહેશે ત્યારે સંબર થયો કહેવાય. પહેલાં તો અશુભમાંથી આપણે શુભમાં ના આવ્યા હોઈએ તો શુદ્ધમાં ક્યાંથી જાય, અને શુદ્ધમાં જાય નહીં તો સંબર ક્યાંથી થાય. એટલે કે હમણાં તો સંબરને આદરવો, એનો આદરવો અંતરમાં આદર ભાવ રાખવો કે મારે સંબર જોઈએ છે. અને પછી પાપને રોકવા, અને પાપને રોકતા જાઓ, અશુભ ભાવને કાઢતા જાઓ, એવો ઉપદેશ છે. તો તમે કાળે કરીને તમારા આત્માને મોક્ષ સાથે જોડશે. એ યોગ છે. સંબરને આદરવો અને પાપને રોકવા. દમદંત મુનિ હતા, ધ્યાનમાં ઊભા હતા. પહેલાં બી વાત થયેલી છે. આ પાંડવો એ તરફ થઈને ગયા તો દમદંત રાજા હતા પહેલાં. હવે તો કે ઓહો કેવું આત્મધ્યાનમાં કેવા અડગ સ્થિર છે. એટલે એમને નમસ્કાર કર્યા પાંડવોએ, ભક્તિ કરી, આગળ ચાલ્યા. ત્યાં કૌરવો આવ્યા પાછળ, એમને જોયા અમને દમદંત મુનિને તો કે આ તો આપણો શત્રુ દુશ્મન હવે ધ્યાનમાં ઊભો છે. કેમ કે તે વખતે પાંડવોની સાથે હતા લડાઈમાં. તો એક જણે એમાંથી પથ્થરો ફેંક્યો દુર્યોધને કે પછી યથા રાજા તથા પ્રજા. પ્રજાએ પણ એક એક બધું સૈનિકોએ પાછળ આવતા એને પણ એક એક પથ્થરો માર્યો. તે આખા દમદંત મુનિ તો ઢંકાઈ ગયા. ત્યાં પહાડ બની ગયો પથ્થરનો નાનો સરખો. ત્યાં પાછા પાંડવો ફર્યા તો ત્યાં જુએ તો એ ગયા ક્યાં? દમદંત મુનિ શું અંદર દબાઈ ગયા? કણે કર્યું આ? એ પથરાઓ ખસેડ્યા કે અંદરથી નીકળ્યા. છતાં દમદંત મુનિને તો બે પ્રત્યે સમભાવ છે. આનું નામ સંભાર. એ શુદ્ધ ભાવમાં રમે છે. એને નથી અશુભ ભાવ કૌરવો પ્રત્યે કે નથી શુભ ભાવ કે ભાઈ આ તો મારા ભક્ત છે અને આ મારા દુશ્મન છે, એવો બે પ્રત્યે કોઈ ભાવ નથી. બે પ્રત્યે સમાન દ્રષ્ટિ છે. કેમ કે સંબરમાં વર્તે છે, નવા કર્મ બાંધતા જ નથી, વિષમ ભાવમાં આવતા જ નથી, માટે છે નહીં. એટલે એમ આપણે જે એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંબરને આદરવો એમ કહ્યું. એટલે એકલું પાપ રોકીએ મોક્ષ ન થાય. એકલું પાપ રોકે અને પુણ્યમાં વર્તે તેથી મોક્ષ ન થાય. હજુ આગળ જવાનું છે. માનો કે પાપને રોકીને આપણે ભક્તિ સ્વાધ્યાય કરીએ એટલે આપણો મોક્ષ નિશ્ચિત થઈ ગયો. તો કે કારણ સાચું છે પણ કાર્ય થાય ત્યારે માનવું. તમને આત્મજ્ઞાન થાય ત્યારે તમારી ભક્તિ સત્સંગ સાચા એમ કહેવાય. અને છૂટી ગયું તો પતી ગયું, તો એ કારણ પણ ન રહ્યું. કાર્ય સિદ્ધિ થાય ત્યારે કારણ સાચું. એમ એકલા પાપ રોકીએ મોક્ષ ન થાય
એટલે એકલું પાપ રોકી પુણ્યના કારણોમાં માત્ર વર્તવાથી મોક્ષ ન થાય, પણ શુદ્ધના લક્ષ્યે શુભમાં વર્તી અને જ્યારે એનું ફળ આત્મજ્ઞાન આવે ત્યારે મોક્ષની છાપ લાગી, ત્યાં સુધી માનવું નહીં. તેથી સંબરને આદરવો એમ કહ્યું. તેથી સંબર ભાવને ખૂબ આદર આપો કે ભગવાન પૂર્વના કરેલા કર્મો ભોગવું છું, આ બધા દુઃખ ગમતા નથી, તો પછી હવે મારે નવા પણ બાંધવા નહીં. એમ સંબરને આદરવો અને પાપને કાઢી નાખો. પૂર્વે જે પાપો બાંધ્યા અજ્ઞાનવશ તે ભક્તિ સત્સંગ સ્વાધ્યાય વડે એને ખપાવી દેવા અને નવા ન બાંધવા, તે મોક્ષાર્થે હોવાથી યોગ છે. શુદ્ધ ભાવના લક્ષ્યે શુભમાં પ્રવૃત્તિ હોવાથી એની ક્રિયા તે યોગ છે. શુભમાં પ્રવર્તન તે પણ યોગ છે. એક મોક્ષની સાથે એનું જોડાણ કરશે, કેમ કે લક્ષ્ય શુદ્ધ ભાવનો છે. એક એકો બોલ મોક્ષે લઈ જાય એવો છે. કૃપાલ કે આ 32માંથી એક એક યોગ પણ જીવને મોક્ષે લઈ જાય એવો છે. એક યોગ પણ જો યથાર્થ આરાધે તો બધા જ ગુણો આવી જાય. બ્રહ્મચારીજીએ કહ્યું છે એક ઠેકાણે કે કેટલાય જીવો એક સંભાવથી મોક્ષને પામ્યા છે. સંભાવમાં આવવાથી કેટલાય જીવો મુક્તિને પામ્યા. એમ એક ગુણ યથાર્થ જો જીવનો પરિણમે તો બીજા ગુણો આપોઆપ આવે, પણ એ સત્ય રીતે ભગવંતે કહ્યું તેમ એનું આચરણ હોવું જોઈએ. હવે 21મો યોગ, તે પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. એમ કેમ કહ્યું, એનો શું અર્થ સમજવો? દોષ ટાળવા બરોબર, પોતાના દોષ ટાળવા. કૃપાલદેવે કહ્યું કે આ બધાનો સહેલો ઉપાય કહી દઉં છું, દોષને ઓળખી દોષને ટાળવા. પણ અહીંયા એમ કહ્યું પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. સંભાવપૂર્વક એટલે શું? તો કે દોષ ટાળે પણ સાથે અભિમાન થાય કે મારામાં ગુણ પ્રગટ્યો અને તે બીજામાં નથી. ગુણ પ્રગટ્યો એ સારી વાત છે, પણ એની સાથે પાછું અભિમાન આવી ગયું તો એ વિષમભાવ થઈ ગયો. દોષ ટાળવા પણ સંભાવપૂર્વક ટાળવા. અર્થાત મારામાં ગુણ આવ્યો તો બીજા તરફ લક્ષ ન કરવો કે હું કેટલું તપ કરું છું, બીજા શું કરે, મેં કેટલો ત્યાગ કર્યો, મેં દીક્ષા લઈ લીધી, હું બ્રહ્મચારી થઈ ગયો. એનો જો અહંકાર હોય તો એ ગુણ પણ નાશ પામે, અર્થાત એમાં એ આગળ વધી શકે નહીં. એટલે દોષ ટાળવા પણ સંભાવપૂર્વક ટાળવા. એ વાત અહીંયા સમજાવે છે કે દોષ ટાળે પણ સાથે અભિમાન થાય છે કે મારામાં ગુણ પ્રગટ્યો અને તે બીજામાં નથી. તેથી દોષ ટાળે પણ અભિમાન ન થવા દે, સંભાવ રાખે. કંઈક ગુણ પ્રગટે તેનું અભિમાન કરે તો આગળ વધતો અટકી જાય. કંઈક ગુણ પ્રગટે એનું પાછું અભિમાન કરે તો એ આગળ વધતો અટકી જાય. એટલે કે આપણે તો બીજા કરતા વિશેષ પુરુષાર્થ કરીએ છીએ, આપણે ત્યાગી છીએ એવો ભાવ મનમાં આવ્યો. બીજા શું કરે છે, કંઈ કરતા નથી, તો પછી કે તારું ભોગ છે. અભિમાન એ તો મોટું પાપ છે. તુલસીદાસજીએ શું કહ્યું, દયા ધર્મ કો મૂળ હૈ પણ પાપ મૂળ અભિમાન. તુલસી દયાને છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. કોઈ પણ ગુણ પ્રગટે પણ એની સાથે પાછું અભિમાન આવી ગયું તો બધા ગુણો ભોગ છે. અર્થાત એ આગળ એ ગુણો એને મુક્તિ ના આપે, અટકી જાય. એક મુનિ હતા, દ્રષ્ટાંત છે. એટલે સંભાવ પર પોતાના દોષ જુએ. એ કાયોત્સર્ગમાં સૂતા હતા, આમ કાયોત્સર્ગ ધ્યાનમાં સૂતા સૂતા કાયોત્સર્ગ કરતા હતા. રાત્રે અંધારું કંઈ પડી ગયું, ત્યાં એક સારથવા આવ્યો.
કે જેને સારથવા એટલે આ બધો સામાન લઈને બીજે ગામ જનારા, ત્યાં પડાવ નાખ્યો. હા, સથવા બધા સાથે પેલા ગાડાઓમાં બધું સામાન ને લોકો જતા, એટલે ત્યાં પડાવ નાખ્યો. રાત્રે કંઈ એમને રસોઈ કરવાનું થયું. ત્યાં મુનિ કૌશગમાં સૂતા છે, એટલે એમ લાગ્યું કે આ એક તો પથ્થરો છે માથું જોઈને, બીજી બે ઈટાળા પથ્થર જેવા લાવીને બાજુમાં મૂકી, જાણે એક તો માથું પાછળથી જોયું, એક તો પથ્થરો છે અંદર, બે લાવીને મૂક્યા અને ઉપર હાંડલી મૂકી દીધી અને સળગાવ્યું. એટલે મુનિ તો શાંત થઈને બળતરા માથું ખસેડી લીધું. એટલે પછી પોતાને લાગ્યું કે ઓહો, મારે હજુ કાયગુપ્તી મારામાં આવી નથી. પોતાના દોષ જોયા, એમ નહીં કે એને ભાન નથી કે આ માથું છે કે પથ્થરો છે, હાંડલી મૂકી દીધી. એમ બીજાના દોષ ન જોયા, પોતાના જોયા કે હો, હું મુનિ છું, મારે તો ત્રણેય ગુપ્તી હોવી જોઈએ, મન વચન કાય ગુપ્તી, અને કૌશગમાં તો હોવી જ જોઈએ, પણ મારાથી નથી સહન થયું. એમ પોતાનો દોષ જોયો કે હું ખરેખર ત્યાગી નથી, અર્થાત મારામાં હજુ આ કચાશ છે, દોષ છે. એમ પોતાના દોષને સંભાવપૂર્વક જુએ, પણ બીજાના દોષ ન કાઢે. એમ કંઈક ગુણ પ્રગટે તેનું પણ અભિમાન કરે તો આગળ વધતો અટકી જાય. તેથી અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હોય એ ભૂલવા જેવું નથી. બ્રહ્મચારીજી કહે, આ આપણા માટે કૃપાલદેવે કહ્યું, હંમેશા યાદ રાખવું કે હું તો અધમમાં અધમ છું. અધમોમાં પણ અધમ તે હું, સકળ જગતમાં હોય, અને એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. એટલે આવી લઘુતા જ્યાં સુધી આપણા આત્મામાં ન આવે ત્યાં સુધી સત્સંગ, ભક્તિ, સત્પુરુષ સ્મરણ શું કરે? તમારામાં કે કોમળતા તો આવી નહીં. કોમળતા લાવો, કે આવું દીનપણું, લઘુતા, સરળતા લાવો તો જ કાર્યસિદ્ધિ થાય. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. એ નિશ્ચય આત્મામાં આ દ્રઢ નિશ્ચય ન આવે, બોલીએ તો આપણે છે પણ એવો નિશ્ચય નથી. હું તો અધમમાં અધમ પાપી છું, મારામાં ગુણનો અંશ નથી, એવો ભાવ જો અંદર વેદાતો હોય, વેદન હોય, તો કોઈ આપણને ગમે તેમ કહે, મૂર્ખ કહે, દુષ્ટ કહે, તો કે ભાઈ તમારું કહેવું બિલકુલ બરાબર છે, ખરેખર મારામાં એ ગુણી પ્રગટ્યો નથી, હું એવો જ છું. એમ થાય તો કઈ ગુણ કે અંશે પ્રગટ્યો, નહીં તો આપણને તરત જ કોઈ મૂર્ખ કહે તો ખોટું લાગી જાય. હું મૂર્ખને તમે સમજુ તો પછી તમે જ બોલો છો કે હું તો અધમમાં અધમ છું. તો બોલીએ છીએ, તેથી કંઈ તમે મને મૂર્ખ કહી દો તો આપણે પણ બોલવા ખાતર જ બોલીએ છીએ, અંદરમાં એવું કંઈ વેદન નથી. એમ અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં પતિતમાં પતિત હું છું, એવો લઘુત્વ ભાવ આવશે ત્યારે જ ગુણ પ્રગટશે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર છે. હું મોટો, ત્યાં એનાથી ભગવાનની દૂર રહે. હું તો પામર છું, હું પામર શું કરી શકું, મારાથી શું થઈ શકે, કંઈ નથી થઈ શકતું, એટલે તો અનાદિકાળથી રજડું છું. મારામાં અંશ માત્ર ગુણ પ્રગટ્યો નથી, એ ભાવ જ્યાં સુધી હૃદયમાં ન આવે ત્યાં સુધી ગુણો પ્રગટે નહીં. પોતાના દોષ જોવા માટે 20 દોહા ક્ષમાપના રોજ બોલવાના છે. પોતાના દોષો હોય તે ટાળવાના છે, એથી મોક્ષ થાય. બ્રહ્મચારી વિવેચનમાં કહે કે આ 20 દુહા અને ક્ષમાપણા કૃપાલદેવે શા માટે બોલવા કહ્યું? આ દોષો જોવા, મારામાં આટલા બધા અનંત દોષ, માના 40 દોષ બતાવ્યા, એ મારામાં પડ્યા છે તો કાઢો. એક જણે એમ કહ્યું, એક મુમુક્ષુએ કે આ 20 દુહા ક્યાં સુધી બોલ બોલ કરવાના પ્રભુ? અંબાલાલભાઈ હતા સંદેશરના,
કે આ રોજે મારામાં આ નથી આજ્ઞા ગુરુદેવની નથી, ભક્તિ માર્ગ પ્રવેશ, આ બધું ક્યાં સુધી પ્રભુ બોલું? ત્યારે પ્રભુશ્રી કહે કે આ જ્યાં અંદર નથી છે ને, એ જ્યારે છે થાય ત્યારે બોલવું બંધ કરી દેવું. નથી એ ગુણ બધા તમારામાં આવી જાય પછી તમે બોલશો, નહીં બોલશો ચાલશે, પણ તમારામાં નથી એ સ્વીકાર કરવો છે પહેલાં કે મારામાં નથી આ દોષો, આ ગુણો નથી જ તો પ્રગટાવ. દોષને ઓળખી દોષને ટાળવા, આ દોષોને ઓળખવા માટે હે પ્રભુ કહ્યું, પછી ઓળખ્યા પછી પણ એને ટાળવા. ટાળે જ નહીં, ઢાંકના કરે દોષને તો ક્યારે પાર આવે? ઓળખાણ કરી, વેપારમાં કંઈ ભૂલ થતી હોય, નુકસાન જતું હોય તો એમાં ક્યાં ભૂલ થાય છે શોધીએ છીએ કે ભાઈ માલ વધારે ખરીદી મોંઘી થઈ ગઈ, કે ચોરી થાય છે, કે શું થાય છે, ક્યાં આ નુકસાનનું કારણ છે, શોધ્યા પછી એ કારણ દૂર કરીએ છીએ, રાખીએ નહીં કે ભલે નુકસાન જાય. આવો ધંધો કોઈ ન કરે. તેમ મારે એમાં ગુણ પ્રગટ કેમ થતો નથી, ક્યાં અટક્યું? એ જ્યારે ખ્યાલમાં આવે કે આ દોષ મારામાં વિશેષ ક્રોધ વધારે છે, કે માન કે માયા કે લોભ, તો એ જાણ્યા પછી એ દોષો કાઢવા જોઈએ, તો જ આત્મશુદ્ધિ થાય. મેલ કપડામાં છે તો આપણે ધોઈએ છીએ ત્યારે કપડું ઉજળું થાય. એમ ત્યાં કહે પોતાના દોષ જોવા માટે 20 દોહા ક્ષમાપના રોજ બોલવાના છે, પોતાના દોષો હોય તે ટાળવાના છે, એથી મોક્ષ થાય. પોતામાં દોષો હોય જાણ્યા તો પછી ટાળવાના છે, એથી જ આત્મા સર્વ કર્મથી મુક્ત થઈ અને શાશ્વત સુખ શાંતિને પામે. દ્રઢ પ્રહારી હતો, એક પ્રહાર કરી મુક્કો મારે માણસ મરી જાય, અને કેટલાયને માર્યા, સેંકડોની હિંસા કરી નાખી, અને અંતે એક ઘરમાં બેઠો, ત્યાં એક બ્રાહ્મણી રસોઈ કરી રહી, એને લાગી ભૂખ, એટલે ત્યાં જ એને એનું વાસણ એ લેવા માંડ્યો, એને બનાવેલું ખાવાનું. અરે પેલી બ્રાહ્મણી બોલે, અરે કાં ભળાવે છે, તને ખબર નથી અમે બ્રાહ્મણ છીએ, પછી અમને આ રસોઈ કામ ન લાગે. એને તો કાળ ચડ્યો, મને ના પાડનાર કોણ? એ બ્રાહ્મણીને મુક્કો માર્યો, મરી ગઈ. તેના બાળક હતા, બાજુમાં બેઠા હતા, એ રડવા લાગે, એ એની સામે થયા કે એને મુક્કો માર્યો, એ મરી ગયો. એટલામાં બ્રાહ્મણ દોડ્યો આ અવાજ સાંભળીને, એ સામે એને મુક્કો માર્યો, એ મરી ગયો. ઘરમાં ગાય હતી ચોગાનમાં, એને આ બધું જોઈને એ પણ કે મારો માલિક જીવ છે, એ પણ આવી સામે એને મુક્કો માર્યો. તેના પેટમાંથી એ ગર્ભવતી હતી, વાછરડું બહાર પડ્યું, એ તડફડું જોઈ અને એને વિચાર આવ્યો કે અરે મેં આ શું કર્યું. એ અસલ જાતનો બ્રાહ્મણ હતો, પણ વ્યસની એટલે ઘરમાંથી બહાર કાઢી મૂકેલો, એટલે ચોરોની પલ્લીમાં ભળી ગયેલો અને ચોરોનો સરદાર થઈ ગયો. કેમ કે બળવાન, એક મારે મુક્કો બધા મરી જાય, એટલે ત્યાં પછી એને જાત બ્રાહ્મણની, એટલે એને પાછો વિચાર આવ્યો કે અરે મેં કેવા પાપ કર્યા, મોટા પાપ જે કહેવાય બધા જ મેં કર્યા. મેં સ્ત્રી હત્યા કરી, મેં બાળ હત્યા કરી, મેં બ્રાહ્મણ હત્યા કરી, અરે ગૌ હત્યા કરી. હવે મારે ક્યાં ગતિ છે? મરી જાઉં, હું બહુ પાપ કરું છું. એમ કરીને મરવા માટે પહાડ પર ચડે છે, ત્યાં પાછળ કોઈ મહાત્મા બેઠેલા, એને કહ્યું સાહસ કરમાં. પાછળ જોયું કોણ છે, અહીંયા જંગલમાં. એટલે મહાત્મા પાસે જાય છે કે શું કરું, મેં આવા પાપ કર્યા. તો કે તું ઉપરથી પડી જવાથી પાપ નષ્ટ ન થાય, એનું પ્રાયશ્ચિત કર, એનો ક્ષમાપના માંગ, ફરી પાપ ન કર. એની રીત છે તું મરી જવાથી એ પાપ તો કર્મ તો 2 ડગલા આગળ ને આગળ જ આવશે. તો કે મને બતાવો શું ઉપાય કરું. તો કે આ સંસાર ત્યાગ કર, સર્વસંગ પરિત્યાગ દીક્ષા લે, અને નિરંતર પશ્ચાતાપ કરી પાપોનો અને એનાથી નિવૃત્ત થા, તો આત્મધર્મ પ્રાપ્ત થશે. એટલે દીક્ષા લે છે, અને પછી એવો નિયમ લે છે કે જ્યાં સુધી મારા કરેલા પાપોની સ્મૃતિ મને રહેશે ત્યાં સુધી હું ભોજન ન કરું, સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરું છું, પાણી પણ નહીં પીવું.
નહીં, એ બી નહીં. એવો વિચાર કરીને તે જમાનામાં એ ગામના 4 દરવાજા, જેમ કે અહીંયા એક ગેટ છે એવા ચારે બાજુ 4 દરવાજા એ શહેરને, એ દરવાજા પર બેસી જાય છે ધ્યાનમાં. બસ મારા અપરાધોની મારે પ્રાયશ્ચિત કરવું છે. એ બધા ત્યાં થઈ જાય. એ કોઈ કે આજ એણે જ મારા બાપને મારેલો, મારો પથરો, કે હવે આ અહીંયા બેઠો છે. બીજો ફરી કે મારા પુત્રને મારેલો, ત્રીજી કે મારી સ્ત્રીને મારેલી. એવી રીતે જેણે જેણે અપરાધ કર્યા બધા મારે. લોહી લુહાણ થયેલો પોતે બેસી રહે છે ક્ષમતા ભાવે. એમ પોતાના દોષોને સંભાવે જુએ છે, બીજાના નથી જોતો. આ મારા કરેલા પાપો છે, કોઈનો દોષ નથી, મેં કરેલા એનું ફળ છે. એમ કે છે 1.5 મહિનો 4 દરવાજે, એટલે 6 મહિના સુધી આ રીતે દુઃખ વેઠી સંભાવે અને બધા કર્મોને છોડી દે છે, પણ બીજાના દોષ જોતો નથી. એમ પોતાના દોષો ઓળખાય પછી તે ટાળવાના છે, એથી જીવનો મોક્ષ થાય છે. એટલે વાક્ય કૃપાલદેવે કહ્યું, પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. સમભાવપૂર્વક પોતાના દોષ ટાળવા, સમતાએ. બીજાના દોષ જોવા નહીં કે આ મને દુઃખી, કોઈ દુઃખી ન કરે, તું તારા કર્મે દુઃખી છે. સમતા ભાવે પોતાના દોષ ટાળવા, પણ અભિમાન ન કરવું. આ પ્રમાણે 21 વાક્ય પૂરા થયા. વાક્ય છે 22મું. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું, આ 22મો યોગ છે, જે આપણને મોક્ષ સાથે જોડે. યોગ એટલે સાધન છે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. વિષયો 5 છે, 5 ઇન્દ્રિયો છે. એના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ 5 વિષયો છે. એનાથી વિરક્ત રહેવું. એકથી જ નહીં, 5થી, તો શીઘ્ર મોક્ષ થાય. એ સમજાવે છે હવે કે સર્વ પ્રકારના વિષયોથી વિરક્ત રહેવું એ મોક્ષે લઈ જાય એવો યોગ છે. વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન. પરમ કૃપાલદેવે કહ્યું, 5 ઇન્દ્રિયના વિષયો છે. આંખ, નાક, કાન, મોઢું, સ્પર્શ, એ 5 ઇન્દ્રિયના વિષયો, એ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની ઈચ્છે છે. મોઢું ખાવાની ઈચ્છા કરે, સ્વાદને ઈચ્છે. નાક સુગંધને ઈચ્છે. કાન સંગીતને ઈચ્છે. રૂપ, આંખ રૂપને ઈચ્છે. અને શરીર કોમળ સ્પર્શને ઈચ્છે. આ 5 ઇન્દ્રિયના વિષયો જીવને કર્મ બંધન જ કરાવનાર છે. રાગદ્વેષ કરાવે અને રાગદ્વેષથી બંધ થાય છે. એટલે વિરક્ત, આ 5 પ્રકારના વિષયોથી વિરક્ત લેવું એ જીવને મોક્ષે લઈ જાય એવો યોગ છે, એવું સાધન છે આ. કેમ કે વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન. 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા ના અંકુરો પણ જો ફૂટ્યા તો જ્ઞાન ને ધ્યાન લુપ્ત થઈ જશે. ચિત્તની સ્થિરતા જતી રહેશે. સમ્યક બુદ્ધિ નાશ પામશે. એટલે વિષયોથી બને તેમ વિરક્ત રહેવાનો પ્રયત્ન કરવો. એનો અંકુર ફૂટે ત્યારે બહાર આપણને દેખાય. કોઈ દાણો વાવ્યો હોય એ બહાર ફૂટીને બહાર આવે, પછી મોટું ઝાડ થાય. વિષય રૂપય અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન. કેવી રીતે? લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. લેશ માત્ર મદિરા, દારૂ થોડો પીએ કે એનો છાક ચડે, નશો ચડે. તેમ લેશ માત્ર વિષયોની ઈચ્છા અંતરમાં ઊભી થઈ કે એના જ્ઞાન ધ્યાન નષ્ટ થઈ જાય છે. જરાય વિષયમાં અનુરાગ હોય તો મોક્ષ માર્ગથી પડે. વિષયોમાં એના પ્રેમ થયો, સંસારમાં વૃત્તિ થઈ, એટલે પરમાર્થ પ્રત્યેથી એની વૃત્તિ ગઈ. જરાય વિષયમાં અનુરાગ હોય તો મોક્ષ માર્ગથી પડે. વિષયોથી જીવ રખડ્યો છે. અનાદિકાલથી આપણે આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એનું મૂળભૂત કારણ
પાંચ ઇન્દ્રિયના વિષયો જ છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામી કહે છે, મત્સ્યુત્વેન્દ્રિય દ્વારે પતિતો વિષયેન વહમ. એટલે પાંચ ઇન્દ્રિયો રૂપી દ્વારોથી આપણો આત્મા સંસારમાં પડ્યો. પાંચ સંસારમાં એને રઝળવાના આ દ્વાર છે. પાંચ ઇન્દ્રિયના વિષયો લેવા મૂકવામાં હું કોણ છું એ વિચારવાનો વખત ન મળ્યો. કેમ કે હવે ખાવું છે, હવે જોવું છે, હવે સૂંઘવું છે, હવે સાંભળવું છે, હવે સ્પર્શવું છે, એ પાંચે ઇન્દ્રિયોની લે મેલમાં એને આત્મવિચાર કરવાનો વખત ન મળ્યો કે હું કોણ છું. પાંચ ઇન્દ્રિયના વિષયો લેવા મૂકવામાં હું કોણ છું એ વિચારવાનો વખત ન મળ્યો. વિષયથી હવે કેવી રીતે વિષયો એને સંસારમાં રઝળાવે એ ક્રમ બતાવે છે. વિષયથી કષાય થાય, કષાયથી બંધન થાય, બંધનથી જન્મ થાય, જન્મથી શરીર મળે, શરીરમાં ઇન્દ્રિયો થાય, ઇન્દ્રિયથી ફરી વિષય થાય, એમ ચક્ર ચાલ્યા જ કરે છે. ક્રમ કયો? પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં વર્તી રહે, મોહ થાય, રાગ થાય, કે એમાં કોઈ બાધક હોય તો દ્વેષ પણ થાય. રાગ છે માટે દ્વેષ થાય, તો વિષયથી કષાય ભાવ ઉત્પન્ન થાય. પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવા છે તો ધનાદિ જોઈએ, એટલે લોભ કષાય આવ્યો, એટલે એમાં પ્રાપ્તિ ન થાય, માયા કરે. એમાં કોઈ ધન મેળવવામાં બાધક થાય તો ક્રોધ પણ કરે. વિશેષ મળી જાય તો માન મોટાઈ પણ ઈચ્છે. એમ વિષયથી કષાય થાય, કષાય ભાવ ક્રોધાદિ. અને કષાયથી કર્મના બંધન થાય છે. ક્રોધમાન માયા લોભાથી આત્મા મલિન થાય અને કર્મ બંધનથી જન્મ થાય. આપણે કર્મો બાંધ્યા એટલે ફરી જન્મ લેવો પડે નવો. શરીરમાં રાગ કરીએ તો નવા શરીર ધારણ કરવા પડે. ઘરમાં રાગ કરીએ તો ઘરમાં જન્મવું પડે, ઘરોલી થઈ નહીં. બગીચાઓમાં ઘણો રાગ કરીએ તો ત્યાંય દેડકાક થવું પડે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. અને જન્મ લીધો એટલે પાછું શરીર મળ્યું. શરીર મળ્યું એટલે પછી ઇન્દ્રિયો એમાં હોય. હવે ઇન્દ્રિયો પાછી વિષયોને ઈચ્છે એટલે ફરી રાગ દ્વેષ થાય, એટલે ફરી નવા કર્મ બંધ. એમાં વિષમ ચક્ર અનાદિકાલથી ચાલ્યા જ કરે છે. એટલે અહીંયા કહે, વિષયથી કષાય થાય, કષાયથી બંધન થાય, બંધનથી જન્મ થાય, જન્મથી શરીર થાય, શરીરથી ઇન્દ્રિય થાય, અને ઇન્દ્રિયથી ફરી વિષયોમાં વૃત્તિ વળે. એમ અનાદિથી વિષમ ચક્ર ચાલ્યા જ કરે છે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહે તો પ્રભુની લય લાગે. પાંચેન્દ્રિયોના વિષયોથી જીવ વિરક્ત એકદમ ન થઈ શકે, પણ પ્રયત્ન કરે તો બધું થાય. એનાથી વિરક્તિ મેળવવાનો પ્રયત્ન કરે તો એને ભગવાન પ્રત્યે પ્રેમ થાય. પ્રેમરૂપી મૂડી છે એ સતમાં લગાવે ક્યારે? વિષયો પ્રત્યે ઘટે તો. વિષયાનંદ મટે તો આત્માનંદ આવે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહે તો પ્રભુની લય લાગે. પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. કેમ? દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુ લય લાગી નહીં. ભગવાન પ્રત્યે નિરંતર તુહીનું ક્યારે થાય? છૂટુના ભણકારા ક્યારે થાય? વૈરાગ ઉપશમ આવે ત્યારે. અને વૈરાગ આવે ક્યારે? વિષયોમાં અનાસક્તિ થાય ત્યારે. કષાયો ઘટે ક્યારે? ઉપશમ આવે ક્યારે? તો કે કષાય ઘટે ત્યારે. એમ સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહે તો પ્રભુની લય લાગે. માટે એક પ્રકારના વિષયથી વિરક્ત રહે કંઈ થાય નહીં. એક પ્રકારના વિષયથી વિરક્ત રહે કંઈ થાય નહીં. સર્વ પ્રકારના વિષયને ઓળખીને તેથી દૂર રહેવું, તેનું ફળ વૈરાગી છે. એક વિષય માનો છોડી દે અને બીજા 4 સેવે તો પણ કે વૈરાગ્યમાં બાધક થાય.
પાંચેન્દ્રિયના વિષયો મંદ કરવા જોઈએ, પછી ઘટાડવા, પછી મટાડવા જોઈએ. એટલે કૃપાલદેવે આ પણ વાત સ્પષ્ટ કરી છે કે ભાઈ મેં તો આ સ્પર્શનો વિષય મૂકી દીધો માનો, અને હું તો બ્રહ્મચારી થઈ ગયો, માટે મારું કામ થઈ ગયું. તો પણ કૃપાલદેવ કે ના, કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કે મેં તો બ્રહ્મચર્ય વ્રત લીધું તો કે આટલા એકથી કામ નહીં થાય. બીજા વિષયો સેવે છે. આંખના કામના પ્રકાર 5 છે. આંખથી પણ વિષય સેવાય. રૂપાદિ જોઈને આનંદ માને, વાત કરે સ્ત્રીઆદિથી ને પુરુષ આનંદ માને, પુરુષને સ્ત્રીથી વાત કરવાથી આનંદ માને તો એ પણ રાગ છે, રાગનો જ પ્રકાર સેવે છે. અથવા એનું સંગીત સાંભળી પરસ્પરને આનંદ માને તો એ કર્ણનો વિષય સેવ્યો. એમ પાંચેન્દ્રિયોના ભોગો પોતપોતાની ઇન્દ્રિયોથી પણ થાય છે. એટલે પાંચેન્દ્રિયોની આસક્તિ ઘટે નહીં કે મટે નહીં ત્યાં સુધી એને પ્રભુની લય નહીં લાગે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહે તો પ્રભુની લય લાગે. માટે એક પ્રકારના વિષયથી વિરક્ત રહે કંઈ થાય નહીં. કેવળ નહીં સંયમ થકી, કે કેવળ નહીં બ્રહ્મચર્યથી, પણ જ્ઞાન તો કેવળથી કરો. કેવળ જ્ઞાન થાય ત્યારે પછી કૃત્ય છે, પછી કોઈ ભય નથી. ત્યાં સુધી તો બધો જ ભય છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આત્મજ્ઞાન થયેલું જતું રહે છે. કેવળ જ્ઞાન થયા પછી કોઈ ભય નથી. એટલે એકાદ એમાંથી વિષય છોડીને માની લે કે આપણે ત્યાગી થઈ ગયા એટલાથી થતું નથી, કાર્ય પતતું નથી. આવું અનંત વાર કર્યું છે. હવે તો સંપૂર્ણ કાર્ય સિદ્ધિ થાય ત્યારે સમજવું કે કારણ સાચું હતું. માટે એક પ્રકારના વિષયથી વિરક્ત રહે કંઈ થાય નહીં. સર્વ પ્રકારના વિષયને ઓળખીને તેથી દૂર રહેવું તેનું ફળ વૈરાગ્ય છે. જરાય વિષયમાં અનુરાગ કરે. મંગુ આચાર્ય હતા, એક ખાવામાં આસક્તિ કરી લીધી. આચાર્ય છે, વિદ્વાન છે, પણ એની વિદ્વંતતાને લઈને શ્રાવકો સારું સારું ખાવાનું આપે. એટલે એમને તો ત્યાં ગમી ગયું, એટલે ત્યાંથી જવાના જ નહીં છે. ચોમાસું પૂરું થયું, શિષ્યો કહે હવે આપણે વિહાર કરીએ તોય ના. શિષ્યો સમજે કે આ શું, આ તો લોલુપી બની ગયા છે. એટલે શિષ્યો અને છોડીને ચાલ્યા ગયા. પછી મંગુ આચાર્ય આ સ્વાદની લંપટતાને લઈને મરીને તે જ નગરના ખાળ પાસેના યક્ષના મંદિરમાં યક્ષ થયો. ત્યાં પછી જીભ કાઢી, એ યક્ષ બહાર કાઢે. ત્યાંથી સાધુઓ જાય કે આ જીભ કેમ કાઢે છે? ત્યારે કેમ, શું છે, શું કામ એમ કરે? તો કે હું તમારો ગુરુ મંગુ, ચારિત્ર પાળવામાં થઈ ગયો પંગુ, માટે આ દશા થઈ છે મારી. આ યક્ષ થયો છું. આ મુનિ પર તમારો આચાર્ય, આજે મારી આ સ્થિતિ થઈ, માટે તમે કોઈ સ્વાદમાં લંપટતા રાખશો માં. નહીં તો એટલું બધું ભણ્યો, શું કામનું બધું ગયું. એમ તમને શિક્ષા આપવા માટે આ કરું છું. તમે આવું કરશો નહીં. બ્રહ્મચારીજીએ પણ આ લખ્યું છે. સ્વાદ બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું, એ પાઠમાં 50મા પાઠ પ્રજ્ઞાબોધ. સ્વાદ લંપટતા સાથે હજારો, સ્વાદ લંપટતા સાથે હજારો, દોષો આવી મૂંઝવશે રે, દોષો આવી મૂંઝવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે, લાગશે 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 રે, લાગશે 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 રે, પરબ્રહ્મ પદે લય લાગશે. પણ સ્વાદની લંપટતા જો રહી ગઈ બ્રહ્મચર્ય લઈને,
તો કે જે બીજા હજારો દોષો ઊભા થશે. મન પછી નવું નવું ઈચ્છશે, મન વિકારી ભાવોમાં આવી જશે, પછી સ્ત્રીયાદિના સંજ્ઞા મોહે પડી જશે. એટલે ધ્યાન રાખજો કે સ્વાદ લંપટતા સાથે બીજા હજારો દોષો આવીને મૂંઝવશે. એટલે લંપટતા કે કરશોમાં એનું દ્રષ્ટાંત પણ નીચે આપ્યું છે. વિષવેલ સ્પર્શી વાયુ વહે તે, વિષવેલ સ્પર્શી વાયુ વહે તે, રોગ અનેક ઉપજાવશે રે, રોગ અનેક ફેલાવશે રે, પરબ્રહ્મા પદે લય લાગશે. બેલ હોય વિષની વેલ ઝેરી, એને સ્પર્શીને જે વાયુ આવે તે પણ અનેક રોગનું કારણ થઈ જાય. કેમ કે ભાઈ અહીંયા આશ્રમમાં તો બહુ શુદ્ધ વાયુ છે, પોલ્યુશન નથી, મુંબઈમાં બહુ એમ વાયુની પણ અસર થાય. પણ ઝેરી ઝાડો જ્યાં હોય તેને સ્પર્શીને વાયુ આવે તો બીજાને અસર કરે. તેમ આવા દોષો કંઈ પણ તમે કે સેવશો તો ધીમે ધીમે અતિચારમાંથી અનાચારમાં જશો. માટે હંમેશા સાવધાન રહો. આ પ્રમાણે એટલે અહીંયા આ વાક્ય પૂરું થયું. એટલે સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. એક વિષયની પાંચેય ઇન્દ્રિયોના વિષયોને રોકવા. ધનના અણગાર મુનિ હતા, લુખું સુખું ખાઈને શરીરને એટલું બધું ક્રશ કરી દીધું કે આંખો અંદર ચાલી ગઈ, ચાલે ત્યારે હાડકાં પણ હાલે, ખખડે. શા માટે? સ્વાદની લંપટતા જીતવા, ઇન્દ્રિયોની ઉન્મત્તતા થાય ને એના માટે. પરમ કૃપાળુદેવ પણ ઉત્તરસંડામાં ₹1 બહાર રોટલી આપે અને એક દૂધ નહીં જેવું, એટલે કે શરીર અમારી સાથે કજિયો કરે છે, વધારે માંગે છે પણ અમે આપતા નથી. એમ એમને એવું લાગ્યું હશે કે આ રીતે કરવાથી વિશેષ બળવાન કર્મની નિર્જરા થાય અને આત્મા કર્મ ભારથી હલકો થાય. એટલે એવું કર્યું છે. દેહાધ્યાસ જેનો છૂટ્યો છે એ કરી શકે. આ પ્રમાણે પાંચેય ઇન્દ્રિયના વિષયો આત્માને સંસારના ગર્તમાં ખાડામાં નાખે એવી છે. માટે કે છે એને રોકવી, સાવધાન રહેવું, તો એ મોક્ષ સાથે આત્માનું જોડાણ થાય. આ પ્રમાણે આપણે 22 યોગના વાક્યો વાંચ્યા. હવે 32 છે, 10ની શરૂઆત આવતીકાલથી કરીશું.